આઈપીએલ 2025 ની ચેમ્પિયન આરસીબી ની ટીમ વેચાઈ જવાની છે. યસ, એની ઓફિશિયલ અપડેટ પણ આવી ગઈ છે. કેટલા રૂપિયામાં વેચાશે આરસીબી? નવા ઓનર્સ કોણ હશે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ, શું ટીમનું નામ પણ બદલાઈ જવાનું છે? ચાલો જોઈ લઈએ બધું જ આ વિડીયોમાં. 18 વર્ષ બાદ આઈપીએલ ની ટ્રોફી પહેલીવાર જીતનારી આરસીબી ની ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. સૌથી પહેલા તો આઈપીએલ ની ફાઇનલ જીત્યા બાદ થયેલો ઇન્સિડન્ટ કે જેમાં 11 ક્રિકેટ ફેન્સને તેમના જીવ ગુમાવવા પડ્યા હતા. અને કદાચ ત્યારથી જ વાતો ચાલી રહી હતી કે આરસીબી ની ટીમ હવે વેચાઈ જવાની છે. હવે ઓફિશિયલી આરસીબી ની ઓનર કંપની ડિયાજીઓએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને જાણકારી આપી છે કે તેઓ આરસીબી ની મેન્સ અને વુમન્સ ટીમની ઓનરશિપના ઇન્વેસ્ટમેન્ટને લઈને સ્ટ્રેટેજિક રિવ્યુ કરી રહ્યા છે. ધેટ મીન્સ કે આરસીબી ટીમની વેચાણ પ્રક્રિયા એટલે કે સેલિંગ પ્રોસેસ શરૂ થઈ ગઈ છે. ડિસ્ક્લોઝર લેટરમાં તેમણે એમ પણ મેન્શન કર્યું છે કે 31 માર્ચ 2026 સુધીમાં તેઓ આરસીબી ની વેચાણ પ્રક્રિયા પૂરી થઈ જાય તેવું એક્સપેક્ટ કરી રહ્યા છે. હવે ટીમની ઓનરશિપ ચેન્જ થશે એટલે આપણને બ્રાન્ડિંગ અને નામમાં પણ ફેરફાર થતો જોવા મળી શકે છે. ભાઈ, ગઈ આઈપીએલમાં તો હજી પહેલીવાર ટ્રોફી જીત્યા છે અને હવે જો ટીમનું નામ જ બદલાઈ જશે તો પછી કેવું લાગશે? જો કે જે રીતની બ્રાન્ડ વેલ્યુ અત્યારે આરસીબી ની છે એ જોતા નામમાં મોટા ફેરફાર થાય તેવું મને પર્સનલી નથી લાગી રહ્યું. હવે જો નવા ઓનર્સની વાત કરીએ તો ક્રિકબઝના એક રિપોર્ટ પ્રમાણે અદાણી ગ્રુપ, અમેરિકાની એક પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ કંપની JSW ગ્રુપ, આદર પૂનાવાલા ગ્રુપ અને દેવ્યાની ઇન્ટરનેશનલ ગ્રુપ જેવી કંપનીઝ અત્યારે આરસીબી ને ખરીદવા માટે ઇન્ટરેસ્ટ દેખાડી રહી છે. જો કે ક્રિકેટની દ્રષ્ટિએ જોઈએ તો બહુ મોટા ફેરફાર આપણને થતા જોવા નથી મળવાના. ખાલી ઓનરશિપ જ ચેન્જ થવાની છે. ધેટ મીન્સ કે ગઈ આઈપીએલમાં જે આરસીબી ની ટીમ આપણને રમતા જોવા મળી હતી, મોટાભાગની એ જ ટીમ આપણને આઈપીએલ 2026માં પણ રમતી જોવા મળવાની છે. ભાઈ, જે કોઈ પણ કંપની આરસીબી ને ખરીદશે એને આ ડીલ 10,000 કરોડથી પણ વધારે રૂપિયામાં પડવાની છે. તમારી જો ઈચ્છા હોય આરસીબી ખરીદવાની તો મને નીચે કોમેન્ટમાં લખીને ખાસ જણાવજો. બાકી ક્રિકેટને લગતા આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ આપણી ગુજરાતી ભાષામાં જોવા માટે ભૂલ્યા વગર આ પેજને ફોલો કરી લેજો.